तो हेलो मित्रों, केम छो बधा? स्वागत है तमारू मारा एक नवा विडियो में। तो मित्रों, आज आपणे शीखीशुं आपणे मोबाइल थी वोटर लिस्ट चेक केवी रीते करवुं। मित्रों, तमारुं नाम इलेक्शन में छे के नहीं, मतदान यादी में तमारुं नाम छे के नहीं, चेक करशुं अने ए वोटर लिस्ट ने तमे डाउनलॉड करी शको छो। मात्र 1 मिनिटनी अंदर तमे ए वोटर लिस्ट आखी जोई शको छो। तमारा विस्तारमांथी केटला लोकोनुं नाम छे, केटलानुं नथी, ए बधुं ज लिस्ट तमे डाउनलॉड करी शको छो। मात्र 1 मिनिटनी अंदर तमे डाउनलॉड थई जशे अने कोईपण व्यक्ति करी शके छे। ए केवी रीते करवुं अने क्यां मळशे ए बधी माहिती मित्रों आजना विडियोनी अंदर जाणीशुं। तो आ विडियोमां खास छेल्ले सुधी बने जो मित्रों, एक पण पार्ट स्किप न करता, नहीं तो तमारुं लिस्ट छे ए नहीं आवे अने स्टेप बाय स्टेप पूरी माहिती ध्यानथी सांभळी लेजो। तो गाइस, चालो आ विडियोने शरू करीए। विडियो शरू करता पहला एक नानकड़ी रिक्वेस्ट है, तमे चेनल पर नवा आव्या होय, चेनलने जो सब्सक्राइब ना करी होय तो नीचे सब्सक्राइब लखेલું बटन छे, क्लिक करी अने सब्सक्राइब करी लेजो। कारण के आवा ज विडियोस आ चेनलमां आवता रहे अने हवेथी आ विडियोस आवता रहे, तो खास सब्सक्राइब करी लेजो अने घंटीना आइकनने प्रेस करी अने ऑल पर सेट कर देजो, जेथी अमारा नवा विडियोस तमे सौथी पहला जोई शको छो। तो चालो गाइस, आजना इन्फॉर्मेटिव विडियोने शरू करीए। तो सौथी पहला तो तमारे छे ने तमारा फोनमां गूगल एप्लिकेशन ओपन कर लेवानी छे। तमारा फोनमां गूगल नामनी एप्लिकेशन हशे, एने ओपन कर लेवानी छे એટલે આ રીતે આવી જશે। હવે આ મિત્રો તમારે સર્ચનું બટન છે ઉપરની સાઈડ, એમાં તમારે ટાઈપ કરવાનું છે। ટાઈપ કરી અને તમારે સર્ચ કરવાનું છે EIC इलेक्शन कमीशन ऑफ इंडिया ની વેબસાઇટ આવી જશે। મિત્રો અહીંયા પહેલી જ વેબસાઇટ છે, જોઈ શકો છો, વોટર લખેલી વેબસાઇટ છે, voter.eic.gov। એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે આ રીતે આવી જશે। હવે મિત્રો તમારી સામે ઘણા બધા ઓપ્શન આવી જશે। અહીંયા તમે કોઈ નવું વોટર રજિસ્ટ્રેશન કરવું હોય, તમારું નામ વોટર લિસ્ટમાં એડ કરવું હોય તો એ પણ કરી શકો છો, અને જૂનું કોઈ કાપવું હોય તો એ પણ કરી શકો છો। જોઈ શકો છો અહીંયા બધી સિસ્ટમ તમને મળી જશે। બટ જો આપણે લિસ્ટ ડાઉનલોડ કરવું છે, આપણે વોટર લિસ્ટ ચેક કરવું હોય તો શું કરવાનું મિત્રો? તો નીચે જવાનું છે। નીચે જઈ एकदम नीचे जशो ने એટલે તમને એક ઓપ્શન મળશે સર્વિસીસ નામનો। સર્વિસીસ નામ છે ને એમાં તમારે નીચે ઓપ્શન હશે ડાઉનલોડ ઇલેક્ટરલ રોલ, એ રીતનો ઓપ્શન હશે, એમાં તમારે ટાઈપ કરવાનું છે। ક્લિક કરશો ને એટલે આ રીતે આવી જશે। હવે અહીંયા તમારે તમારો સ્ટેટ સિલેક્ટ કરવાનું છે। તો આપણે ગુજરાતના છીએ તો આપણે ગુજરાત સિલેક્ટ કરવાનું છે। ગુજરાત સિલેક્ટ કરશો એટલે આવશે ઈયર વાળું, તો તમારે એમ રહેવા દેવાનું છે। 2026 લેટેસ્ટ તમને આવી જશે। એટલે 2026ના જેટલા પણ નામે છે નવા એડ થઈ જશે, બધા આવી જશે। હવે આ પણ બધું આપણે એમને રહેવા દેવાનું છે। હવે છે ડિસ્ટ્રિક્ટનું, તો તમારે ડિસ્ટ્રિક્ટમાં તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો છે। તમે ગુજરાતના કયા જિલ્લામાંથી છો એ જિલ્લો અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનો છે। તો હું જામનગર સિલેક્ટ કરી લઉં છું। તેમ તમારે અહીં છે એસી, તો કે તમારે જે વિસ્તાર છે એ સિલેક્ટ કરી લેવાનો છે। તો તમારે જે કંઈ વિસ્તાર આવતો હોય સિલેક્ટ કરવાનો છે, તો મારે આ સિલેક્ટ કરી લઉં છું। હવે ભાષા ઓટોમેટિક થઈ જશે। તમે જે રાજ્ય સિલેક્ટ કરો છો એ રાજ્યની જે ભાષા હોય છે એ ઓટોમેટિક આવી જશે। મિત્રો હવે નીચે 2 ડાઉનલોડ ઓપ્શન છે। હવે લોકો કન્ફ્યુઝ થઈ જશે કે આમાંથી કયું ડાઉનલોડ કરવું, SIR ડ્રાફ્ટ કે પછી ફૂલ લિસ્ટ। તો મિત્રો જો તમારે SIR વાળું સિલેક્ટ કરવું હોય તો તમે અલગ છે, અને આ ડાઉનલોડ વાળું છે અલગ છે। આપણે જે છે ડાઉનલોડ વાળામાં ક્લિક કરવાનું છે, પણ અત્યારે નથી કરવાનું। હજી શું કરવાનું મિત્રો? હવે નીચે આવવાનું છે। નીચે આવી અને અહીંયા ઓપ્શન છે, આમાંથી તમારે તમારા વિસ્તાર સિલેક્ટ કરી લેવાનો છે। તમારા જે તાલુકો તમે સિલેક્ટ કર્યો હોય છે એ વિસ્તારના બધા નામ આવી જશે। તમારે તમારા ગામનું નામ અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે। તો હું મારું નામ ગોતી લઉં છું। તો આવી રીતે છે બધું લિસ્ટ આવી જશે। મિત્રો આમાં તમારું કોઈ પણ જે ગામ હોય એ તમારે અહીંથી સિલેક્ટ કરવાનું છે। દાખલા તરીકે મારે છે ને કોઈ પણ એક છે, મારે આ એક ગામનું મારે સિલેક્ટ કરવું છે, તો મારે આ ગામ સિલેક્ટ કરી લેવાનું છે। 4 લિસ્ટ છે આપણે સિલેક્ટ કરી લેવાનું છે, ત્યારબાદ આવી જશે। હવે અહીં ઉપર જઈએ ને તમારે એક આ કેપ્ચર કોડ છે એ ફિલ કરવાનું છે। આ બોક્સમાં જે લખ્યું છે એ જ રીતે તમારે લખવાનું છે। જો કેપિટલમાં હોય તો કેપિટલ લખવાનું છે, સ્મોલમાં હોય તો સ્મોલમાં લખવાનું છે। તો તમારે આ કેપ્ચર કોડ છે એ ફિલ કરી દેવાનું છે। તો હું કેપ્ચર ફિલ કરી દઉં છું। તેના આપણે તમારે નીચે એક ડાઉનલોડનું બટન છે, ડાઉનલોડ PDF, એની ઉપર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે આવી રીતે આવી જશે। ડાઉનલોડ ઉપર ક્લિક કરી દેવાનું છે। ડાઉનલોડ ઉપર જો ક્લિક કરશો ને એટલે તમારી જે લિસ્ટ છે ડાઉનલોડ થઈ જશે। જોઈ શકો છો લિસ્ટ ડાઉનલોડ થઈ ચૂકી છે। હવે અહીંયા ઓપન કરીએ એટલે આ લિસ્ટ ઓપન કરીએ તો જોઈ શકો છો આ લિસ્ટ આખો આવી ગયું છે। હવે અહીં નીચે સ્ક્રોલ કરીએ એટલે આપણે બધા વોટરના નામ આવી જશે। અહીંયા તમારા વિસ્તારના જેટલા પણ વોટર્સ હશે એ બધાના નામ આવી જશે। તમે આમાં ઇઝીલી ચેક કરી શકો છો તમારા કેનું નામ છે કેનું નથી। આ લિસ્ટ તમારું ડાઉનલોડ થઈ ચૂક્યું છે। તો ગાઈસ, આજના વિડીયોમાં આટલું। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો। ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવા જ વિડીયો આ ચેનલમાં આવતા છે। તો થેન્ક યુ ફોર વોચિંગ, બાય બાય।